નમસ્કાર મિત્રો, જો આપે સોલાર સબસિડી માટે 500 કિલોવોટ થી 4 મેગાવોટ વાળી ગવર્મેન્ટની સ્કીમનું રજીસ્ટ્રેશન 15 જાન્યુઆરી પહેલા કરાયેલું છે, તો આ વિડીયો આપના માટે છે. તો ચાલો શરૂ કરીએ છીએ. કાઇઝેન નાવ એક સોલાર કંપની છે. અમને 7+ વર્ષનો અનુભવ છે સોલાર ઇન્ડસ્ટ્રીમાં અને અમારા જોડે 370+ સંતોષી કસ્ટમર્સ છે. સોલાર એમએસએમઈ પ્રોજેક્ટ લોન. મારે સોલાર એમએસએમઈ પ્રોજેક્ટ લોનની જરૂરિયાત છે, તો મને લોન મળી શકે અને કેટલી મળી શકે? હા, ચોક્કસ મળી શકે. આપને આપની પ્રોજેક્ટ કોસ્ટના 95% સુધીનું ધિરાણ મળી શકે. આ લોન મેળવવા માટે મારે ધંધાકીય કે આવકના આધારો તરીકે શું આપવાનું રહેશે? આ લોન મેળવવા માટે આપની પેઢી કે કંપની એમએસએમઈ તરીકે રજિસ્ટર્ડ હોવી જોઈએ. એમએસએમઈમાં રજિસ્ટર્ડ થવા માટે આપે ઉદ્યમ આધાર ફરજિયાત મેળવવાનો રહેશે. આ સિવાય અમોએ બીજું શું આપવાનું રહેશે? તમોએ તમારા સોલાર પ્લાન્ટ માટેનું રજિસ્ટ્રેશનની નકલ એટલે કે TFR તથા GEDA દ્વારા આપવામાં આવેલ મંજૂરી પત્રની નકલ આપવાની રહેશે. આ લોન મેળવવા માટે ઓછામાં ઓછો કેટલા કિલોવોટનો પ્લાન્ટ હોવો જોઈએ? આ લોન મેળવવા માટે ઓછામાં ઓછો 500 કિલોવોટનો પ્લાન્ટ હોવો જોઈએ. આ લોનનો વ્યાજ દર કેટલો રહેશે? આ લોનનો વ્યાજ દર વિલેજ કેટેગરીને આધીન 8% થી 9% સુધી રહેશે. અલગ અલગ 3 કેટેગરી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ છે, જેમાં કયા ગામ કે તાલુકામાં આપનો સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવેલ છે તે પરથી આપનો વ્યાજ દર નક્કી થશે. સોલાર પ્લાન્ટમાંથી જે એનર્જી ઉત્પન્ન થાય તે હું કોને વેચાણ કરી શકું? આપના સોલાર પ્લાન્ટમાંથી જે એનર્જી ઉત્પન્ન થાય તે PGVCL, UGVCL, DGVCL, MGVCL તથા ટોરન્ટ જેવી કંપની પૈકી કોઈ એકને વેચાણ કરી શકો છો. આ એનર્જી આપની પાસેથી સ્ટાન્ડર્ડ રેટ ₹2.83 પ્રતિ યુનિટના ભાવથી ખરીદ કરશે. સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ થયા પછીના 25 વર્ષ સુધી સોલાર પ્રોજેક્ટથી જનરેટ થતી બધી જ એનર્જી ખરીદ કરશે અને તે અંગેનું પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાનું રહેશે. આ લોન મેળવવા માટે કેટલી સિક્યોરિટી આપવાની રહેશે? આ લોન મેળવવા માટે આપે 60% સિક્યોરિટી આપવાની રહેશે, જેમાંથી 10% રહેણાંક, બાકીની 50%માં જે શાખામાંથી ધિરાણ મેળવતા હોય તે શાખાના શહેર નગરપાલિકાના કે અન્ય કોઈ શહેર કે નગરપાલિકાના હદમાં આવતી હોય તેવી મિલકત સિક્યોરિટીમાં આપવાની રહેશે. અથવા આ લોન મેળવવા માટે આપ કુલ 50% સિક્યોરિટી આપી શકો અને 25% અન્ય મિલકત સિક્યોરિટીમાં આપી શકો. આ લોન માટે સિક્યોરિટીમાં શું આપી શકું? આપ વધારાની સિક્યોરિટીમાં રહેણાંક મકાન, ફ્લેટ, કમર્શિયલ, દુકાન વગેરે સ્થાવર મિલકત તથા તરલ જેવી કે બેંકની FD, LIC પોલિસી, NSE વગેરે આપી શકો છો. શું હું વધારાની સિક્યોરિટીમાં સોલાર પ્લાન્ટની જમીન આપી શકું? હા, આપ વધારાની સિક્યોરિટીમાં સોલાર પ્લાન્ટની જમીન કે ઓપન પ્લોટ ચોક્કસ આપી શકો છો, પરંતુ આ પ્લોટ નોન એગ્રીકલ્ચર થયેલ હોવો જોઈએ, જેની રિયલાઇઝેબલ વેલ્યુના 100% કિંમત ધ્યાને લેવામાં આવશે. આ લોન મંજૂર થવામાં કેટલો સમય લાગશે? આ લોન મંજૂર થવામાં વધુમાં વધુ 14 દિવસ જેટલો સમય લાગશે. આ લોન ભરપાઈ કરવા માટેનો સમયગાળો કેટલો રહેશે? આ લોન ભરપાઈ કરવા માટે કુલ 15 વર્ષનો સમયગાળો રહેશે. આ ધિરાણ મળ્યા બાદ મુદ્દત પહેલાં લોન ખાતું બંધ કરાવીએ તો કોઈ ચાર્જ લાગશે? ના. આ ધિરાણ જો મુદ્દત પહેલાં બંધ કરાવો તો કોઈ જ પ્રી ક્લોઝર ચાર્જ લાગશે નહીં. મારી પાસે મારા નામે મિલકત નથી. અન્ય કોઈની મિલકત વધારાની સિક્યોરિટીમાં આપી શકાય?
હા, આપ આપના સગા સંબંધી, પરિવારજનો કે અન્ય કોઈની મિલકત વધારાની સિક્યોરિટી તરીકે આપી શકો. આ સંજોગોમાં મિલકત આપનારને જામીન તરીકે જોડવાના રહેશે. પણ મારી પાસે બેંકનો શેર નથી, તો શું કરવું? ગભરાશો નહીં. આપની પાસે બેંકનું શેર સભ્યપદ ન હોય તો બેંક દ્વારા ધિરાણના હેતુ માટે શેર સભ્યપદ આપવામાં આવશે. આ લોન મેળવવા પ્રોસેસ ચાર્જ કેટલો રહેશે? આ લોન મેળવવા માટે પ્રોસેસ ચાર્જ લોનની રકમના 0.25% પ્લસ જીએસટી રહેશે. એટલે કે ₹2 કરોડની લોન હોય તો અંદાજિત પ્રોસેસ ચાર્જ ₹50,000 પ્લસ જીએસટી થશે. આ લોન મેળવ્યા બાદ સબસિડીની રકમનો લાભ મને કઈ રીતે મળશે? આપને મળવાપાત્ર સબસિડીની રકમનો લાભ આપના લોન ખાતામાં જમા કરવામાં આવશે, અથવા તો તે સબસિડીને આપની લોન પૂર્ણ ન થાય ત્યાં સુધી એફડીઆર તરીકે બેંકના કબજામાં રાખવામાં આવશે. બેંકમાં પ્રાથમિક માહિતી આપ્યા બાદ મારે શું કરવાનું રહેશે? બેંકમાં પ્રાથમિક માહિતી આપ્યા બાદ વધારાની સિક્યોરિટીમાં આપવા માંગતા મિલકતનું ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ બેંક દ્વારા નિયુક્ત કરેલ 250થી વધારે પેનલ એડવોકેટમાંથી કોઈ પણ પાસેથી મેળવવાનું રહેશે. પેનલ એડવોકેટનું લિસ્ટ બેંક શાખા પરથી મળી જશે તથા આપના તેમજ જામીનોના કેવાયસી રજૂ કરવાના રહેશે. ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ મેળવવા માટે વકીલ ફી કેટલી ચૂકવવી પડશે? ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ તથા વધારાની સિક્યોરિટી મોર્ગેજ બેંકના પેનલ એડવોકેટ દ્વારા કરાવી આપવામાં આવશે, જે માટે વકીલ ફીનો ચાર્ટ આપને બેંક શાખા પર પ્રાથમિક માહિતી સાથે જ મળી જશે. મારે અન્ય કયા ડોક્યુમેન્ટ આપવાના થાય? સોલાર પ્લાન્ટના કોટેશન, બિલ, સોલાર એનર્જી જનરેટ થતી બધી જ એનર્જી ડિસ્કોમ ખરીદ કરશે તે અંગેનું પીપીએ તથા અરજદાર તથા જામીનોના કેવાયસી ડોક્યુમેન્ટ્સ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટની નકલ તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આપવાનો રહેશે. આ પ્રોજેક્ટ માટેનો પ્રોજેક્ટ રિપોર્ટ અને સીએમએ ડેટા આપવાનો રહેશે. અરજદાર તથા જામીનોના આઈટીઆર અને એ ન હોય તો આવકનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે. અરજદાર તથા જામીનોના સભ્યપદના આધાર જેમ કે સ્માર્ટ કાર્ડ, શેર સર્ટિફિકેટની નકલ આપવાની રહેશે. ધંધાનો આધાર એમએસએમઈમાં રજિસ્ટર્ડનું સર્ટિફિકેટ એટલે કે ઉદ્યમ આધાર. લોન મંજૂર થયા બાદ મારે શું કરવાનું રહેશે? લોન મંજૂર થયા બાદ આપે હાઇપોથિફિકેશન, લેટર ઓફ ગેરંટી, લેટર ઓફ કન્ટિન્યુઇટી કરાવવાનું રહેશે. વધારાની સિક્યોરિટીનું ઇક્વિટેબલ મોર્ગેજ સબ રજિસ્ટ્રાર પાસે રજિસ્ટર્ડ કરાવવું, જે વકીલ દ્વારા કરાવી આપવામાં આવશે. અરજદારના 10 પીડીસી આપવાના રહેશે. સંપૂર્ણ ડોક્યુમેન્ટ તૈયાર થયા બાદ અરજદાર તથા જામીનોએ સહી કરવાની રહેશે. ઉપરોક્ત વિધિ પૂર્ણ થયા બાદ આપનું લોન એકાઉન્ટ ઓપન કરવામાં આવશે